હેલો મિત્ર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આપણા કિચનમાં. આજે આપણે બનાવશું ગુજરાતીઓના ફેવરેટ એવા પાત્રા. તો એના માટે અમે 8 થી 10 મેં પાન લીધેલા છે. તો આમાં જાડી નસ આવે એ આપણે પહેલાં કટ કરી લઈશું. આ રીતે આપણે કાઢી લઈશું. હવે આપણે બધા પાન આ રીતે આપણે કટ કરી લઈશું. તો હવે આપણે બેટર બનાવવા માટે ચણાનો લોટ લઈ લઈશું. તો 2 બાઉલ આપણે લઈ લઈશું. અને 2 બાઉલ ભરીને એડ કરેલો છે. હવે આપણે મસાલા કરી લઈશું. તો મેં 1 ચમચી જેટલો આદુ ખમણેલો છે, એડ કરી દઈશું. લસણ પીસેલું છે એ પણ એડ કરી દઈશું. અને મરચાંની કટકી એ પણ એડ કરી દઈશું. તીખા મરચાં લીધેલા છે, તમે ઓછા વધુ તીખું કરી શકો છો. 1 ચમચી નિમક, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી હળદર, અડધી ચમચી હિંગ, 1 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી જેટલું તેલ એડ કરું છું. અડધી ચમચી જેટલા ખાવાના સોડા, આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું. પછી થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લેશું. વ્યવસ્થિત બેટર બનાવી લેશું. લોટ આપણો તૈયાર છે. તો હવે આપણે 2 મિનિટ માટે આમ ફેટશું, એટલે આપણો એકદમ સરસ થાય બેટર આપણું. આપણે 2 મિનિટ જેવું ફેટી લીધું છે. તો હવે આપણે પાનમાં બેટર લગાવી દઈશું. મેં આ રીતે આખા પાન નથી રાખ્યા, આ રીતે મેં કટ કરી લીધા છે. આ રીતે પાછા આપણે ઉપર રાખતા જઈશું પાન. આ રીતે રોલ વાળી લેશું. એકદમ ટાઈટ રોલ વાળી લેશું. રીતે પાછો બીજો રોલ વાળી લેશું આપણે. પાછો ઉપર બીજું પાન મૂકી દઈશું. રોલ વાળી લેશું.
આપણે ઢોકળિયામાં સ્ટીમ કરશું, એટલા માટે મેં પાણી પણ રાખી દીધું છે ગરમ થવા. તો આ રીતે આપણે બધા રોલ વાળી અને ઢોકળિયામાં સ્ટીમ કરવા મૂકી દેશું. આ રીતે આપણે બધા વાળી લેશું. બધા પાનમાં આપણે બેટર લગાવી અને સ્ટીમ થવા રાખી દીધા છે. એટલા 2 વાટકા લોટમાંથી આપણે 6 રોલ બન્યા છે. તો પરફેક્ટ જ માપ થયો છે. તો હવે આપણે 15 થી 20 મિનિટ આપણે આને સ્ટીમ થવા દેશું. ઢોકળા આપણા તૈયાર છે. જો સારી રીતે ચડી ગયા છે. ચાકુ પણ કોરું આવે છે. સારી રીતે ચડી ગયા છે. હવે આપણે ઠરવા દેશું 2 મિનિટ માટે. હવે આપણે ઢોકળાને કટ કરી લેશું. ઠરી ગયા છે સારી રીતે. પીસ તમારે જાડા કે પાતળા જેવા રાખવા હોય તમારી ચોઈસથી રાખી શકો છો. જો એકદમ સરસ થયા છે. હવે આપણે આ રીતે બધા આપણે કટ કરી લેશું. પાતળા આપણા કટ થઈને તૈયાર છે. હવે આપણે વઘાર મારી દેશું. કઢાઈમાં આપણે 2 ચમચા જેટલું તેલ લીધેલું છે. હવે આપણે તેલને સારી રીતે થવા દઈશું. તેલ આપણું આવી ગયું છે. આપણે રાઈ એડ કરી દઈશું પહેલાં. લસણની કટકી છે એ એડ કરી દઈશું આપણે. હું આમાં તલ એડ નથી કરતી, તમે તલ એડ કરી શકો છો. મેં તલને સ્કીપ કરેલા છે. તીખું મરચું અને લીમડો, હિંગ, લાલ મરચું થોડું, ઢોકળાને એડ કરી દઈશું. આપણે મિક્સ કરી લઈશું પહેલાં. અડધું લીંબુ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. તો જો મિત્રો તૈયાર છે આપણા પાતરા. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરશો, તમારા મિત્રોમાં શેર કરશો.